એક જ વિડીયોમાં 40 કે થઈ જાય ને તો આપણા ખર્ચે ખોડિયારમાંની સુબી લાવીને મૂકશો આપણે અહીંયા આ વિડીયોમાં 40 કે થઈ જવા જોઈએ હા ભાઈ ઉપર સાયો કે નાખો ને બોલો બોલો ઉપર સાયો કે નાખો ને આમ એવું તો થઈ જાય ડોળું કામ કરતો હતો અહીં હે ને આપણને અહીંયાથી ધજા મળી જો વિક્રમભાઈને અહીં ખોદતા હતા કે આપણે પગમાં કંઈક આવી ન જાય જો ખોડિયારમાં નામની ધજા મળી આઈ શ્રી ખોડિયાર બરોબર Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. અત્યારે પૂતળા જ દઈશું જો દાદાની ધજા દેખાય અને આપણે જવાનું છે અત્યારે જંગલમાં બરોબર જંગલમાં આ બાજુ લગભગ 1 કિલોમીટર જેટલું થાય લગભગ ખબર નહીં હવે પાકું કાંઈ ખબર નથી પણ 1 કિલોમીટર જેટલું થાય છે ને એ જગ્યાએ આપણે જવાનું છે ને પવન શકી છે પાવડો લીધો કે જો ભાઈ પાવડો લઈ લીધો હે કારણ કે ઓલા મારા બેટા બધું પાવડો ને હાવણો ને બધું ભૂલી ગયા અને આની તો ખાસ આપણે જરૂર છે બરોબર હાલીને હાલત પૂરી થઈ જાય એમ છે ભાઈ ને ઓલા ને માયને બહુ શું આપણે આગળ ઊભા છે ઓલા પરેના જો દેખાય તમને અહીંયા વાટે ઊભા છે તો કે ને ઓલી બાજુ રહી ગઈ છે ને અહીંયા જો શંકર દાદાના શિવલિંગની હાલત ટૂંકમાં આવી છે કારણ કે અહીંયા લોકો ઓછા આવે છે જો તમે જોઈ શકો છો આપણે પગ થોડાક આગળ રાખી જય શંકર દાદા તો શિવલિંગ અહીંયા ઘણા સમયથી આવી રીતને પડી છે બરોબર અને જો શેષનાગ દાદા પણ છે ઉપર ઓલી બાજુ છે ઓલી બાજુ તમને બતાડો બરોબર નાલી પાવી પવન શકી બતાવે તમને આ બાજુ બધું છે જો પણ થોડુંક ખરાબ હાલતમાં છે ને અમે થોડોક અમારા જેટલું અમારથી બને એટલું અમે કરીશું મારા થોડાક મિત્રો આપણે આપણા કિરણભાઈ અને આપણા આઝાદભાઈ બરાબર વિક્રમભાઈ બારિયા આઝાદ ડીજે સાઉન્ડ તો ભાઈ અમે અમારથી જેટલું બને એટલું અમે ટ્રાય કરીશું અહીં જો પવન શકી છે ને ભાઈ અમે થોડુંક સાફ સફાઈ કરો ને થોડુંક છે ને આપણે પણ ટૂંકમાં અહીંયા શું કહે થાપના ટાઈપ નથી એટલે થોડુંક શિવલિંગ ને એવું થોડુંક થોડી વાર માટે આપણે નીચે લઈ લેવું અને આ બધી વસ્તુ વ્યવસ્થિત આપણે સાફ કરવાની છે બરોબર એમાં કાંઈ ખોટું નથી બરોબર થોડીક વાર સાઈડમાં લઈ લઈએ આપણે કારણ કે બધું વ્યવસ્થિત સાફ થઈ જાય ને પાવડો મરાઈ જાય બરોબર એ રીતનો આપણો પ્લાન છે અને ઓલી બાજુ શિવલિંગ છે તો એ શિવલિંગ આપણે સારું કરવાનું છે જો આપણે કિરણભાઈ ને થોડું સાફ કરવા મળ્યા છે હું એ થોડીક વાર મોબાઈલ મૂકી દઉં એટલે હું એ થોડીક વાર સાફ કરાવું ને આ બધી વસ્તુ અત્યારે છે ને શિવલિંગ અને ત્રિશુલ એવું બધું છે ને ફોટા થોડાક છે એ બધું વસ્તુ છે ને આ બધું લઈ લીધી છે આ વિક્રમભાઈ ખોદતા હતા ને અહીંયા જો આપણે આ ભાઈ શૂટ કરતા હતા ને હું થોડુંક આડોળું કામ કરતો હતો અહીં ને આપણને અહીંયાની ધજા મળી જો વિક્રમભાઈને અહીં ખોદતા હતા કે આપણે પગમાં કંઈક આવી ન જાય જો ખોડિયારમાં નામની ધજા મળી આઈ શ્રી ખોડિયાર બરાબર તો વિક્રમભાઈને મળી છે એ ધજા ને આપણે છે ને એ ધજાને કાં તો કંઈક ઉપર દેખાય એમ શું કરશું આપણે ગમે ના નાખી દેવું બરાબર કાં તો આ ત્રિશુલ ઉપર આપણે નાખી દેવું જો એ ધજા સરસ મજાની એની હાલતમાં કોઈ પણ જો ખવાણ નહીં થોડું ઘણું એ ખવાણ નથી ખેલું બહુ જાજુ બરાબર અને સરસ મજાની હાલતમાં હે આપણે ધજા આપણે આમાં નાખી દેવું આ શું છે આ ઘી છે કે શું છે શું છે કે દિવેલ ઈ તો થઈ જાય હો ભાઈ ઈ તો થાય હો ભાઈ ધીમે લે તમને બીક લાગે છે તડકો લાગે મોટા તડકો તો આમ થાય 11 વાગ્યાનો થાય થઈ જ જાય આમ તો તમે ગમે એટલી વાર તડકો તો લાગશે જ તડકો તો તમને જંગલમાં હાલો હતી બાકી એટલો બહુ તડકો લઈ લાગતો નોર્મલ જ છે આ બધી હાલો ભાઈ આપણે કિરણભાઈ હે ભાઈ વાતો ન કરો ભાઈ કામ કરો એમ કે કેટલું હે આ બધું કાઢવાનું હે આમાંથી હાલો ભાઈ થોડુંક કામ કરવા મળી કાંઈ કા પતે આપણે વ્યવસ્થિત થઈ જાય બધું હાલો હાંસ પડી જાય આમાં આ નગર હાંસ પડી જાય ને હાજે તમને ખબર છે ને આમાં ભી પડી જાય ભાઈ પછી રે એટલા સિંહ હજી પડ્યો બોલો અલગ પથ્થર હે આ ગોલ્ડન કલર ના હવે એ લાય હા એ આ કઈક અલગ પથ્થર હે આ હોનું નહીં ને એક જ વિડીયોમાં 40 કે થઈ જાય ને તો આપણા ખર્ચે ખોડિયારમાંની સુબી લાવીને મૂકશો આપણે અહીંયા આ વિડીયોમાં 40 કે થઈ જવા જોઈએ હા ભાઈ કે કિરણભાઈ આપણે બોલ્યા હે તો કિરણભાઈ બોલ્યા હે આ વિડીયોમાં આપણે 40 કે થઈ જાય ને 40 કે વ્યૂઝ આવી જાય ને તો આપણે ખોડિયારમાંની સુબી લાવીને અહીંયા મૂકશો આપણે જો કે ભાઈ એવું નથી જો કોઈ બી ખોડિયારમાંને માનતા હોય ને પહેલા લાઈક કરી દેજો આ વિડીયોમાં જો કે ભાઈ હે ને એવું નથી અમે તો ભલે વ્યૂ નહીં આવે પણ તોય અમે લાવીશું તો ખરા પણ આવી જાય તો માતાજીની દયા
બરોબર શું કેવું તમે હા. હા એમ જો કે અમે તો લાવવાના જ છે ઈ તો અમારો ઓલી બાજુ ઉપર સાયો કરી નાખો ને ઓલો ઉપર ઉપર સાયો કરી નાખો ને આમ એવું તો થઈ જા ક્યાં ઘૂસું? થઈ જા ઓલી લાકડી શું કામ આવે છે સાયો ન થાય યાર. થઈ જાય હું કરી નાખું હાલો હજુ એન્જિનિયર આરે પાણી નીકળે ખાલી બસ રેડી હાલો ઉપર હું ઢાકી તું સાયો કરવા પરફેક્ટ પાણકા હા. ઉપર પાણકા રહે હા એટલે મોટા પાણકા રે તે ઉપર અને એટલું બાકી છે બાકી કામ ને આમ હે ને આમ જોવામાં લાગે બહુ સરસ હવે ઓલા પર થોડુંક એવું બાકી છે એ આપણે કરી નાખશું કેવું લાગે છે ભાઈ આ સાફ સફાઈ સાફ સફાઈમાં થોડુંક અઘરું છે પણ આમ મજા આવે આમ ખુશી પણ થાય કિરણભાઈ પછી આપણે યાર વિક્રમભાઈ તો બધા આપણે હેલ્પ કરાવે છે થોડીક વાર કિરણભાઈ વિડીયો શૂટ કરે અને થોડીક વાર પછી વિડીયો બંધ થાય ત્યારે કિરણભાઈ પાવડો લેતા હોય હો બા લો ને હે ને હમણાં જ મને કાંટામાં શું કે પગમાં ઓલો કાચ વાગી ગયો હતો એટલે વિક્રમભાઈની બધા આમનામ સાફ સફાઈ કરતા હોય કે ભાઈ બૂટ કાઢીને કારણ કે મંદિરમાં તો કાંઈ બૂટ પહેરીને કાંઈ કરાય નહીં પણ મેં વિક્રમભાઈને બધાને એમ કીધું કે ભાઈ હે ને આમાં બધું કેદુનું પડ્યું હોય કાંટા હોય કાચ હોય પગમાં વાગી જાય ખોટું એને કરતાં તમે વાંધો નહીં પહેરો ચપ્પલ ને બૂટ ને એવું એ બધા ભાઈને શું કે આગ્રહથી આ બધે જો ચપ્પલ ને એવું બાકી પહેરાય નહીં એ તો અમને ખબર છે પણ જો આ તો હમણાં જ મને છે ને કાચ વાગી ગયો છે કારણ કે હું ચપ્પલ કાઢીને આમ કરતો આમ કાચ ઘણા બધા કાચ પડ્યા હતા બાકી કેમ લાગવા મળ્યું ને ચકાચક હે ભાઈ આમાં ધોયું નથી કોઈ પણ વસ્તુની ઉપર કઈ વસ્તુ છે નહીં પણ છતાં એટલું ખૂબસૂરત લાગે છે એમ કેવું પડ્યું હતું આપણે આવ્યા હા, કેવું કેવું હતું હતું અત્યારે તો થોડીક મહેનત થી આપણે જોરદાર કરી આ નાખી થોડુંક બાકી છે હવે બસ થોડુંક બાકી છે એટલું કરી નાખીએ એટલે પાવડો મારી દઉં કેમ આવે કાચા અહીંયા છે ને આવી રીતનું સાફ સફાઈ થઈ ગયો ફૂલડા ને એવું બધું મેકવાનું બાકી છે અને હજી ભાઈ જો થોડો ઘણો કચરો સાફ કરે છે પણ ઓલા પર હજી એક શિવલિંગ છે તમને ઝૂમ કરીને બતાડું જો દેખાય શેષનાગ દાદા દેખાય તમને તો જો અહીંયા આ રીતના શંકર દાદાનું શિવલિંગ છે અને થોડું ઘણું એટલું બધું સાફ નહીં કરવાનું થોડું ઘણું આ ચારે બાજુ સાફ કરી નાખી અને વ્યવસ્થિત થઈ જાય બરાબર ઓલા પર તો થઈ ગયું છે અહીંયા હવે એટલું કરવાનું બાકી છે બધું વિક્રમભાઈ ને કિરણભાઈ બધા સાફ કરે છે તો હે ને આપણે ઘણું ખરું મોસ્ટ ઓફ નહીં આમ તો ટૂંકમાં બધું સાફ કરી નાખ્યું હોય ને પહેલાં કરતાં હે ને હાલત પરિસ્થિતિ બહુ આમ ટૂંકમાં હે ને બેટર થઈ ગઈ છે અને જો આવી રીતનું કંઈક દેખાય છે ને આપણે થોડા ઘણા ઘરેથી ફૂલડા ને એવું લાવ્યા હતા બરાબર કારણ કે ઘણા સમયથી લગભગ 10 વર્ષથી આમનામ પડ્યું છે ટૂંકમાં કોઈ સાર સંભાળ લેતું નથી ટૂંકમાં કોઈ બાપુ હોય બરાબર સાધુ મહારાજ હોય રહેતા હોય કાર હોય તો શું કહેવાય પૂજા કરે ને રહે બરાબર સાર સવાર લઈ પણ અહીંયા કોઈ ઘણા સમયથી લગભગ 10 વર્ષથી કોઈ ન હોય એટલે બધી હાલત થઈ ખરાબ હતી પણ અમે થોડુંક આમાંથી જેટલું બને એટલું અમે કર્યું છે ને થોડાક ફૂલડા આપણે ઘરેથી લાવ્યા ને ફૂલડા થોડાક ભગવાનને ચડાવી બરાબર ઘણા સમય પછી આ આટલું સાફ થયું છે તો ઉભો આવી ગયો ફૂલડા બધા છે ને અહીંયા ઠલવી નાખો અહીં સ્થાનક એક સમય જીવતું હોય છે ને અત્યારે જો હતું છે જ તે પણ અહીં કોઈ આવતું ન હોય બરાબર હવે હે ને હતું એની કરતાં અમે જેમાંથી જેટલું બને એટલું અમે સાફ સફાઈ કરી છે ઓલા પર સાફ સફાઈ કરી નાખી તમે જોઈ શકો છો આ જગ્યાએ હતી અને ભાઈ વિડીયો સરસ લાગ્યો હોય તો એક લાઇક અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ભાઈ જો ભૂલ થઈ ગઈ હોય વિડીયોમાં બરાબર તમને એવું લાગ્યું હોય તો એના બદલ અમે માફી માગીએ છીએ અમારા ત્રણેય ભાઈ તરફથી અમારા એક ભાઈ તો આમ વ્યા ગયા છે અમે અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો એ વસ્તુમાં હા એવું કંઈક હોય તો અમારથી જો ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને બાકી તમને કામ સારું લાગ્યું હોય તો જરાક એક
સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી લખવાનું ભૂલતા નહીં. બરાબર. આઈ શ્રી ખોડિયારમાં હર હર મહાદેવ. બાકી આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હવે જાય છીએ અમે ઘરે. બાકી હસતા રહેજો, ખુશ રહેજો. જય માતાજી.